ગીર ગઢડામાં જ્યાં સહકારી મંડળીમાં કૌભાંડનો મામલો શાણાવાકિયામાં જ્યાં સહકારી મંડળીમાં કૌભાંડ થયું હતું, જેમાં લોકોએ મામલતદાર, પોલીસ અને બેંકને આવેદનપત્ર પાઠવ્યું છે। જિલ્લા બેંકના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી। ખેડૂતોએ જૂનાગઢ સહકારી બેંક મેનેજરનો ઘેરાવ કર્યો હતો। પોલીસ દ્વારા પ્રમુખ અને મંત્રીની પણ ધરપકડ કરાઈ છે। એ માટેનું છે કે થોડાક ટાઈમ પહેલા અમારા ગામમાં જે મંડળીનું કૌભાંડ છે શાણાવાકિયા ગામમાં લગભગ 300 થી 350 ખેડૂતોના ખાતામાં બેંક કર્મચારી અને શાણાવાકિયા સહકારી મંડળી દ્વારા ઓછામાં ઓછું 18 કરોડની આસપાસનું કૌભાંડ આચરાયું છે, જેની સામે અમારો વિરોધ છે અને અમે આ આવેદન એ સંદર્ભમાં આપ્યું કે એમાં મંડળીના પ્રમુખ અને મંત્રીની ધરપકડ કરવામાં આવે અને બેંક કર્મચારીઓ જે ખુલ્લા સાંઢની જેમ આટા મારે છે તો એને પણ વહેલામાં વહેલી તકે ધરપકડ કરીને બેંક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કાયમી માટે એને ડિસમિસ કરવામાં આવે એવી અમારી માંગ છે। તો એવું છે કે અમને ન્યાય મળે, એમ ઝડપથી ન્યાય મળે, ઝડપથી તપાસ થાય એવી સરકાર અપેક્ષા રાખીએ અમે। અને જે આ બેંકના કર્મચારીઓનો જે આ ડોળાય છે એમનો જલ્દી ધરપકડ થાય ને એમની ઉપર એફઆર થાય એવી અમે અપેક્ષા ખેડૂત તરીકે રાખીએ છીએ। તો જે કાંઈ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ એવું નથી, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તપાસમાં દખલ ન કરે। પ્લસમાં બેંકે જે ચોકસી અધિકારીઓ એની નિમણૂક કરી દીધી છે, જે જવાબદારીઓ નક્કી કરશે ચોકસી અધિકારી આવીને કે મેનેજરનો શું રોલ આમાં, ક્લાર્કનો શું રોલ, કેશિયરનો શું રોલ, એ નક્કી કરશે। અને રહી વાત નોટિસની, તો જ્યારે તપાસમાં અત્યારે ચાલુ છે તો ચાલુ તપાસે નોટિસ કઈ રીતે આપવી, કારણ કે એનો કઈ રેકોર્ડ જ નથી અમુક વસ્તુનો, એ રેકોર્ડ ઊભો કરે છે અત્યારે બેંક।